1 મિનિટનો કુકિંગ મંત્ર। માખણમાંથી આપણે જ્યારે પણ ઘી તૈયાર કરતા હોઈએ ત્યારે ઘણી વખત ઘી નીચે ચોંટી જતું હોય છે, એટલે કે એનું જે કીટું તૈયાર થતું હોય છે એ તરત જ ચોંટી જતું હોય છે અને સતત આપણે હલાવતા રહેવું પડે છે। તો જ્યારે પણ આપણે માખણ તૈયાર કરીએ ત્યારે એ માખણ જે તૈયાર થાય ને એને 2 થી 3 પાણીએ સરસ રીતે ધોઈ લેવાનું છે, એટલે કે એની અંદર છાશનું પ્રમાણ જરા પણ ન રહેવું જોઈએ। એ રીતે માખણને એકદમ સરસ ક્લીન કરી લેવાનું છે અને પછી એને કોઈ પણ જાડા તપેલામાં અથવા તો જાડા તાંસરામાં લઈ લેવાનું છે એ માખણને, અને પછી એને ઘી બનાવવા માટે રહેવા દેવાનું છે। સ્લો ફ્લેમ પર તમે ઘી બનાવવા માટે રહેવા દેશો અને ધીમે ધીમે હલાવતા રહેવાનું છે। વારંવાર હલાવવાની જરૂર નથી, પણ વચ્ચે વચ્ચે એને મિક્સ કરતા રહેવાનું છે। અને ખાસ કરીને શરૂઆતમાં જ્યારે ઘી ગરમ થતું હોય, એટલે કે માખણ જ્યારે મેલ્ટ થતું હોય અને ગરમ થતું હોય ને ત્યારે ખાસ હલાવવાની જરૂર હોય છે। એ 1 થી 2 મિનિટ માટે તમે વ્યવસ્થિત રીતે હલાવી લેશો ને પછી ઘી એકદમ પરફેક્ટ તૈયાર થશે। તમારું કીટું પણ બહુ જ ઓછું તૈયાર થશે અને નીચે ચોંટશે પણ નહીં।